क्या તમને બધાને દવા અહીંયાથી મળી રહી છે કે બહારથી લખી આપે છે? અડધી બહારથી ને જ લખાય એક ગોળીઓ મળે. એક જણ વ્યવસ્થિત મોટેથી બોલો. ગોળીઓ તો અંદરથી મળતી જ નથી, મળે કાંઈક, બાકી બધું બહારથી જ લેવું પડે. બહારથી જ લેવું પડે છે. હા કાકા તમને અહીંયાથી દવા મળે છે કે બહારથી? બહારથી મળે છે. આમાં લખાય ને હા પાટા શીખે લખી દે બહારથી. પાટા શું પાટા પણ બહારથી લખી આપે છે? બહારથી પાટો બંધ થયો 10 દિવસ થયા. હા પાટો બહારથી લેવો પડ્યો. 700 રૂપિયાની દવા થઈ હતી. કેટલાની દવા થઈ હતી? 700 રૂપિયા. એક વખત બતાવે તો 700 રૂપિયાની દવા થઈ હતી. બરોબર છે. આ પાટો જો સાહેબ બહારથી દીધો. હા બતાવો પાટો બતાવો. આ રહી. બરોબર છે. અહીંયા લાઈટ નથી ચાલુ અત્યારે? ડોક્ટરનો ટાઈમ 9 વાગ્યાનો છે સવારનો. 9 વાગ્યાનો છે. અત્યારે વાગ્યા કેટલા? 10:30. તમે બોલો કેટલા વાગ્યા અત્યારે તમારા મોઢેથી બોલો. અત્યારે 10:15 થયા સાહેબ. 10:15 થયા ને? ટાઈમ હોય આટલી ભીડ થઈ જાય તો ડોક્ટર. સાચી વાત છે. આટલી ભીડ છે તમારે બેસવાની વ્યવસ્થા કોઈ કરી આપી છે તમને? બેસવાની વ્યવસ્થા 4 ખુરશીઓ છે ને 25 માણસ છે. સાચી વાત છે. કેટલી ખુરશી છે ને કેટલા માણસો છે? ફરીથી બોલો. 25 માણસો છે ને 2 ટેબલ માં પડી ને અહીંયા ઓલા આપણે સિમેન્ટ ના રાખ્યા છે ઈ હા ચોપડામાં એવું બોલાય છે કે દરેક ઉપડીમાં 10-10 ખુરશી છે. હા ચોપડામાં બોલે ને સાહેબ. તો ખુરશી કે બધી ક્યાં ગઈ? ભગવાન જાણામાં ક્યાં જાય સાહેબ કઈ ખબર નથી પડતી. મોટેથી બોલો. તમે બોલાય ફરીથી મોટેથી બોલો. બોલશો તો તમને સુવિધા મળશે. બોલ નહીં બોલો તો તમે બોલે એના બોલ વેચાશે. તમારે જરૂર છે તમને નથી આવતા તો બીજા કોણ આપશે તમને? ફરીથી આપણે દો બેન ફરીથી બોલો. તમે બોલ્યા હમણાં. એક મિનિટ શાંતિ રાખો બધા. હા હવે તમને કોઈ બહારથી દવા લખી દે ને તો મને મળજો. મારું નામ ડોક્ટર કેતન છે. હા નંબર એની પર SMS કરવાનો. ગમે ત્યારે ગમે તે હોસ્પિટલમાં તકલીફ પડે ને તો નંબર લખી લો બધા. બોલો. 92 768 68 હા 92 768 58 135. હવે ગુજરાતીમાં તમે બોલી જાઓ નંબર. એટલે બીજા જે લોકોને ઇંગ્લિશ નથી આવડતું ગુજરાતીમાં એક અક્ષર બોલો. એક અક્ષર. 927 ધીમે ધીમે બોલો. ફરીથી ધીમે ધીમે બોલો. 927 892 6 7 6 8 5 8 1 3 5. લાવો એમ ના બોલાય. હું ફરીથી બોલો. આ પકડો તમે. આ પકડો. ડોક્ટર કેતન એમાં લખ્યું છે. હવે હું નંબર બોલું છું ગુજરાતીમાં. એક એક જે લખવો હોય તે લખી લે. 9 2 વચ્ચે ના બોલતો. હું લખું તમે લખતા જાઓ ખાલી. પહેલેથી બોલું છું. 9 2 7 6 8 5 8 1 3 અને 5 અમારો નંબર છે. આની ઉપર તમને કોઈ પણ તકલીફ થાય, તમારી સલાહ સૂચન કે ફરિયાદ હોય એ તમે મને SMS દિવસમાં ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે કરી શકો છો. તકલીફ છે તો રેકોર્ડિંગ થઈ ગયું છે ને હવે બતાવવામાં આવશે ઉપરી અધિકારીને કે ડોક્ટર ક્યાં ગયા, આમની જવાબદારી કોણ લે છે. ઉભા છે બધા તકલીફ. આજ 50 જણ ઉભા છે તો એની વ્યવસ્થા કેમ નથી બેસવાની? ડોક્ટર ટાઈમે 9 વાગે હાજર કેમ નથી? ફર્સ્ટ ટાઈમ બી વાત તો એ છે સાહેબ કે ગામડેથી જે માણસો આવ્યા ને અમુક ટાઈમે છકડા ચડે ને અમુક ટાઈમ મળતા નથી. એને શું કરવું? 6 કિલોમીટર 10 કિલોમીટર હાલીને જવું પડે. આ બધું રેકોર્ડિંગ થઈ ગયું છે અને હું આશા રાખું છું કે 15 દિવસની અંદર તમે ફરી વખત ગમે ત્યારે આવશો તો બધા સુધારા થઈ ગયા હશે. હું અહીંયા 5 વર્ષ માટે અહીંયા જ રહેવાનો છું. તમે મને ગમે ત્યારે તકલીફ પડે મને મળવા આવજો. બરાબર. ગમે ત્યાં.